સૂપનખા આવી અને સ્નૂપખાનું નાકનું છેદન કરી નાખ્યું. સૂપનખાએ જઈ રાવણને ઉશ્કેર્યો અને રાવણ મામા મારીચ સાથે સોનાનો મૃગ બનીને આવ્યા અને માં જાનકીનું હરણ કરીને લઈ ગયા. અને રસ્તામાં પક્ષીરાજ જટાયુની સાથે એનું મિલન થાય. જટાયુની પાંખ કાપી નાખી અને જટાયુની સાથે મિલન થાય. આ બાજુ રામ અને લખન જાનકીનો વિયોગ લાગ્યો અને જાનકીના વિયોગની અંદર ધીમે 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 ઝાડને પાનને પૂછે કે કોઈ જનક વિદેહી જાનકીને જોઈ ખરા? કોઈ જનક વિદેહી જાનકીને જોઈ ખરા? જાનકીની શોધમાં જટાયુ મળે. જટાયુ એને આ બાજુનો રસ્તો ચીંધે ને આગળ ધીમે ધીમે આવે છે. ધીમે ધીમે આવી અને બધાય ઋષિ મુનિઓના આશ્રમની અંદર આવે. આજ્ઞવલ્ક ઋષિના આશ્રમમાં આવે, ભારદ્વાજ ઋષિના આશ્રમની અંદર આવે અને બધેથી આવતા કહેવાય કે સબરીની ઝૂંપડી પાસે આવે છે ને સબરીની સાથે એને મિલન થાય. ભગવાન રાઘવ એને દર્શન આપે ને સબરીને નવધા ભક્તિ આપે. પ્રથમ ભક્તિ કર સત્સંગા, દૂસરી મમ કથા પ્રસંગા. અને ત્યારે સબરીને નવધા ભક્તિ આપી અને ભગવાન રાઘવ એની યાત્રા ધીમે ધીમે આગળ ઋષ્યમુખ પર્વત ઉપર જાય ને ઋષ્યમુખ પર્વત ઉપર કહેવાય કે વાલી અને સુગ્રીવ બે ભાઈ રહ્યા અને ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજી મહારાજ સાથે મિલન થાય. સુગ્રીવ સાથે મિલન થાય. સુગ્રીવ અને વાલીનો બે ભાઈનો કંકાસ છે. એમાં વાલીને ભગવાન રાઘવ મારે અને વાલીનો પ્રાણ હરીને એનો ઉદ્ધાર કરી અને આખું વાનર સેના સહિત બધાય કહેવાય ધીમે ધીમે સંપાતિ નામના ગીધને મળે ને સંપાતિ નામનો ગીધ દક્ષિણ દિશામાં એક ગુફાની નીચે રહે છે ને એને માં જાનકીનું સરનામું બતાવ્યું અને બધાય ત્યાં ગયા અને લંકાના સામા કિનારે એટલે કે આપણા ભારતના છેલ્લા છેડા પાસે જઈ અને ભગવાન પોતે ત્યાં સેતુ બાંધવાની તૈયારીને સેતુ બાંધે અને સેતુ બાંધીને મહાદેવની શિવલિંગ કરી. શિવલિંગનું નામ પડ્યું છે રામેશ્વર મહાદેવ. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને મહાદેવને યાદ કરી અને લિંગની સ્થાપના કરી એટલે રામે એ લિંગની સ્થાપના કરી એટલે એનું નામ પડ્યું છે રામેશ્વર મહાદેવ. અને સેતુનું નિર્માણ કરી હનુમાનજી મહારાજનું મિલન અને સેતુ બનાવી હનુમાનજી મહારાજ જાય માં જાનકીની ભાણ લઈ આવે, અશોક વાટિકાને ઉજેડી નાખે અને કહેવાય મેઘનાદની સાથે યુદ્ધ થાય. આ બાજુ રાજ્યાભિષેક અંગદને દીધો છે. વાલીનો દીકરા અંગદને રાજ્યાભિષેક કરાવ્યો. રામ રાવણનું ધમાસાણ યુદ્ધ થાય. રાવણનું મૃત્યુ થાય. લંકાના રણ મેદાનની અંદર રાવણનું મૃત્યુ થાય. વિભીષણને રાજ આપી અને ભગવાન રાઘવ અયોધ્યાની અંદર પરત આવે. અબીલ ગુલાલ કંકુ ઉડાડે અને ભગવાન રાઘવનું સ્વાગત કરે. આ બાજુ રામાયણની અંદર જ્યાં સુધીની બતાવી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રામકથાનું આટલું દર્શન કરાયું છે. અને હવે આપણે ચંદ્રવંશની કથા એટલે કે ભગવાન કૃષ્ણના જન્મની કથા તરફ જવાનું છે. પણ કાનુડો આવો અઘરો છે. રામ તો સહજ છે, મર્યાદા પુરુષોત્તમ છે. જીવન જીવવું હોય ને પરિવારની અંદર સાહેબ તો રામના આદર્શો ઉપર ચાલવું પડશે. અને આપણું બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ. ત્યારે હવે કનૈયો આપણો આવવાનો છે 10 મિનિટની અંદર. ચંદ્રવંશની કથા દસમ સ્કંદ અને દસમ સ્કંદની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ અને પ્રવેશતાની અંદર જ સાહેબ નિરાત લીલા બતાવી છે કે જેમાં યાદવોની નગરી યદુવંશી સુરસેન નામનો રાજા મથુરા નગરીની અંદર રહી અને માથુર તથા સુરસેન
નામના 2 દેશ ભોગવતો અને ત્યારથી મથુરા નગરી એટલે કે યાદવો રાજાની રાજધાની કહેવાતી. ઉગ્રસેન નામનો રાજા ત્યાં રાજ કરે છે. એ જ ઉગ્રસેનને એક દીકરો જેનું નામ છે કંસ અને દીકરી જેનું નામ છે દેવકીજી. કંસ અને દેવકી બે ભાઈ બહેનની વચ્ચે એટલો ગાઢ પ્રેમ છે સાહેબ, એટલો ગાઢ પ્રેમ કે એની કોઈ સીમા જ નહીં. એટલે કંસ એવું ચાહના કરતો હતો કે મારા બેન દેવકીનો વિવાહ હું મારા જ શહેરની અંદર કરું, જેથી કરીને મારી બેન મારી નજરની સામે રહે. એના પરમ મિત્ર વાસુદેવની સાથે એનો વિવાહ કર્યો અને વાસુદેવની સાથે એનો વિવાહ કરી અને કહેવાય કે કંસ પોતે જ બેનનો વડાવ્યો બન્યો. રથ લઈ અને બેનને વડાવવા માટે જઈને આકાશમાંથી આકાશવાણી થઈ અને કીધું કે હે મૂર્ખ કંસ, જે બેન દેવકીનો વડાવ્યો તું બન્યો એ જ બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. આટલું સાંભળ્યું ને કંસે ઘોડાની લગામ ખેંચી રથને ઉભા રાખી દીધા. કારણ મૃત્યુનો ભય બધાને લાગે સાહેબ, બધાને મૃત્યુનો ભય લાગે. અને કેવો લાગ્યો તો હજી 1.5 જ વર્ષ થયું છે કોરોના ગયો એને, બહુ જાજુ થયું નથી. હારે વચન દેવા વાળા નોખા પડી ગયા, રૂમમાં પૂર દીધા હતા. આલે તાર બાપુજીની થાળી દઈ આવી. કારણ કે મૃત્યુનો ભય છે ને, એ મૃત્યુનો ભય હતો. કંસને મૃત્યુનો ભય લાગ્યો અને ત્યારે એ કંસે દેવકી અને વાસુદેવને કારાગૃહની અંદર બંધીવાન કર્યા. બંધીવાન કર્યા ને ત્યારે વાસુદેવે કહ્યું છે કે હે કંસ, તારે તો અમારા સંતાનથી મતલબ છે ને? તો કે હા, તો અમને છોડી દે. અમારા ઘરે સંતાનનો જન્મ થાય એટલે અમે તને સંતાન સોંપી જાશું. અને ખરેખર થયું એવું. કારાગૃહમાં ન બાંધ્યા, એક ઓરડામાં પૂર્યા, બંધીવાન બનાવ્યા. સમય જતા એક બાળકનો જન્મ દેવકીના કુખેથી થાય છે અને એ બાળક લઈને વાસુદેવ આવે ને કંસને કહે છે કે લે કંસ, જે પ્રમાણે કીધું તો એ પ્રમાણે આ બાળકને અમે તારા હાથમાં સોંપવા માટે આવ્યા છીએ. આ વાત કરી અને એવામાં કહેવાય કંસે નવજાત શિશુ બાળકની સામે દ્રષ્ટિ કરીને કંસની આંખમાં અમીની વર્ષા થઈ, આંખમાં સ્નેહ જાગ્યો કે દેવકીના 8મા સંતાન મારા મૃત્યુનું કારણ છે, તો આ નાનું કુમળું બાળક, આનો શું વાંક ગુનો? આને મારે ન મરાય, હું આને ન મારી શકું. બધાય દેવતાઓને ખબર પડી કે કંસને દયા આવી છે. જો આમણમ દયા આવશે ને તો હરિ અવતાર નહીં લે, તો કંસના પાપનો ઘડો ભરો. પાપનો ઘડો ભરાશે ને તો જ હરિ અવતાર ધારણ કરશે, ને એ સિવાય હરિ અવતાર ધારણ કરશે નહીં. અને આ બાજુ બધાય દેવતાઓ એવું કૃત્ય કર્યું જેથી કરી કંસની બુદ્ધિ ફેરવી નારદને મોકલા. નારદે આવી અને કંસને સમજાવ્યો કે એવું થોડું છે કે આજ સંતાન તારો કાળ છે. અને કંસની બુદ્ધિ બદલી. દેવકી વાસુદેવને કારાગૃહની અંદર બંધીવાન કર્યા અને બંધીવાન કરીને 1, 2 એમ કરતા કરતા જેટલા જેટલા સંતાનોનો જન્મ થાય એ બધાને મોતને આધીન કરી દે. અને હવે દેવકીના 6 સંતાનો મૃત્યુને આધીન થયા. અને એવામાં વાસુદેવ કારાગૃહની અંદર પોતાના કુળ ગુરુ જેનું નામ છે ગર્ગાચાર્ય મહારાજ, ગર્ગાચાર્ય મહારાજને સાથેનો વાર્તાલાપ થાય. ગર્ગાચાર્ય મહારાજને કહ્યું છે કે હે ગર્ગાચાર્યજી, આમાંથી કાંઈ રસ્તો બતાવો. અને ત્યારે ગર્ગાચાર્ય મહારાજે કહ્યું છે કે હે વાસુદેવ, આના માટે એક જ રસ્તો, તમે માં જગત જનની, માં ભવાની, માં દુર્ગા, માં અંબા
એના તમે ઉપાસના કરો અને માતાજી જરૂર તમારું કામ સાર્થક કરાવશે. દેવી ભાગવત કથા જેને સાંભળી હશે એને ખબર હશે. દેવી ભાગવતની અંદર આનો પ્રસંગ બહુ વિસ્તૃતથી બતાવ્યો છે કે દેવકીના કુકેથી યોગ માયા પ્રગટ થયા એનું કારણ શું છે એ દેવી ભાગવત કથાની અંદર બતાવ્યું વિસ્તારથી. 7મું સંતાન યોગ માયાએ જન્મ ધારણ કર્યો સાહેબ. એ જોગ માયાએ જન્મ ધારણ કર્યો પણ ક્યારે કારાગ્રહની અંદર કુળ ગુરુ જેનું નામ છે ગર્ગાચાર્ય મહારાજ, આ ગર્ગાચાર્ય મહારાજના કહેવાથી માં અંબાની પ્રાર્થના કરી, માં દુર્ગાની પ્રાર્થના કરી, માં ભવાનીની પ્રાર્થના કરી અને માની પ્રાર્થના કરી અને ત્યારે આકાશવાણી થઈને વાસુદેવને કહ્યું છે કે હે વાસુદેવ, હે દેવકી, આપ ચિંતિત ન થાવ, કારણ કે જે ચિંતા તમને સતાવી રહી છે એ ચિંતાનું નિરાકરણ મારી પાસે છે. તમારે ઘરે 7 દીકરાનો જન્મ થાય, 8મો દીકરો સ્વયં નારાયણ તમારા ઘરે અવતાર લેવાના છે. આટલું કીધું ને એને આનંદ વ્યાપી ગયો. ઓહો, સ્વયં નારાયણ? તો કે હા, સ્વયં નારાયણ તમારા ઘરે અવતાર લેવાના છે. અને એ જ સમય સંદર્ભે નારાયણ જે અવતાર લેવાના છે ગોકુળની અંદર, મથુરાની અંદર આપણે બધા અષ્ટમી તિથિ કરીએ છીએ, પણ ખરેખર નંદ ઉત્સવ તો નોમના દિવસે જ થાય છે. આ તો કૃષ્ણના જન્મ ઉત્સવ આપણે ઉજવીએ, પણ નંદ મહોત્સવ આપણે નામ આપીએ, પણ નંદ મહોત્સવ તો નોમના દિવસે થાય છે. એમ હવે કનૈયો આપણા પરિસરની અંદર જન્મ ધારણ કરીને આવવાનો છે, તો 5 મિનિટ આપણે કનૈયાને યાદ કરીએ. ત્યારે કૃષ્ણ કનૈયા જે આપણા પરિસરની અંદર હવે આપણે કાનુડાનો જન્મ થવાનો છે અને નંદ મહોત્સવ કરવાનો છે. પણ એ પહેલા, કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ છે કે જ્યારે જન્માષ્ટમી આપે ને તો આપણે જેથી રક્ષાબંધને બેનું દીકરીઓ પોતાના પિયરમાં રોકાવા જાય ને રક્ષાબંધનથી, તે દિવસથી રોજ ગામના રામજી મંદિરના ચોકની અંદર હાંજ પડે ને રાહડા લે ને કાનુડાને યાદ કરે છેક 8મ સુધી. કેવી રીતે? એ સયર મોરી રે ચાંદાની પછવાડે, એ સૂરજ ક્યારે ઉગશે રે લો. આવશે 7મને સોમવારે, 8મની મધરાતે રેલો. આવશે 7મને